નમસ્કાર મિત્રો, હું છું રોહિત ભુવા. આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ખેડૂતોને મળશે મહત્ત્વના લાભ, સહાય, સબસિડી વિશેની તમામ માહિતી માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને અવનવી નોટિફિકેશનો તમને મળતી રહે. તો ચાલો મિત્રો, ખેડૂતો માટેના લાભ વિશે જાણીએ. પશુપાલકોને મળશે 10,800 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે, જે વાર્ષિક 10,800 રૂપિયા સહાય મળે છે. આ સહાય ગાયની સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે થાય છે. તેમજ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યમાં કાયમી રહેવાસી હોવો જોઈએ, તેમજ તે પ્રાકૃતિક ખેતી ગાય આધારિત કરતો હોવો જોઈએ. તેવા તમામ લોકોને આ પશુપાલક હેઠળ 10,800 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય. ગુજરાતમાં મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજના અમલમાં છે. આ યોજનામાં ખેડૂતોને 50% અથવા 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે, જે પહેલાં 75,000 હતી, જેમાં 25,000 રૂપિયા વધારીને હવે 1 લાખ રૂપિયા કરી દેવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવતી પોતાની ખેત પેદાશોને આશરે 16 થી 17 મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા 330 ફૂટના આ સ્ટ્રક્ચરમાં લાંબા સમય સુધી વરસાદ આફતોને સુરક્ષિત રાખી શકાય છે. તેમજ ખેડૂતોને ઉપયોગી એવા પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન બનાવી અને પોતાના માલને સાચવીને રાખી શકે છે. અને સરકાર આમાં ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે. ખેડૂતો માટે 30 ઓગસ્ટ પહેલાં ભરી દેજો ફોર્મ, નહીંતર થશે અફસોસ. પાક વીમો કરાવો અને સુરક્ષા કવચ મેળવો. કેન્દ્ર સરકારનું આ વાક્ય એક સૂત્ર નથી, પરંતુ હકીકત છે. જો તમે હજુ સુધી તમારા પાકનો વીમો નથી કરાવ્યો તો મોડું ના કરો. તાજેતરમાં કેન્દ્ર સરકારે 5 લાખ ખેડૂતોના ખાતામાં 3900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ પૈસા એવા ખેડૂતોને આપવામાં આવ્યા હતા જેમને રવિ પાકને નુકસાન થયું હતું. હાલમાં ખરીફ પાક માટે વીમા માટેની અરજીઓ ખુલી છે, પરંતુ એકવાર આ તક હાથમાંથી ચૂકી ગયા તો તમે પસ્તાવા સિવાય કંઈ કરી શકશો નહીં. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પાકના વીમો લેવાની તારીખ લંબાવવામાં આવી છે. જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો તમે કૃષિ લોન લીધી છે, તો તમે 30 ઓગસ્ટ સુધી તમારા પાકનો વીમો કરાવી શકો છો. તો જલ્દીથી આ અરજી કરી લો, જેથી કરીને તમને તમારા પાકનો વળતર માટે મળી રહે. સરકારે શક્ય તેટલા વધુ ખેડૂતોને સુરક્ષા પૂરી પાડવા માટે આ યોજના માટેની અરજીઓ હજુ પણ ખુલ્લી રાખી છે. ફસલ બીમા યોજના હેઠળ તમે વરસાદ, ચક્રવાત, જીવાતો અને રોગો જેવી કુદરતી આપત્તિને કારણે પાકને નુકસાન માટે વળતર માટે ક્લેમ કરી શકો છો. ખેડૂતો પોતાના તરફથી ઘણા પૈસા ખર્ચવા પડશે નહીં. ખરીફ પાક માટે ખેડૂતે ફક્ત 2% પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. બાકીની રકમ સરકાર દ્વારા વીમા કંપનીને આપવામાં આવે છે. તો ઝડપથી આ ફોર્મ ભરવાનું ચૂકશો નહીં. છેલ્લી તારીખ છે 30 ઓગસ્ટ. તો મિત્રો, આવા સહાયલક્ષી, ખેડૂતોલક્ષી વિવિધ માહિતી, ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લો, જેથી અવનવી માહિતી તમારા સુધી મળતી રહે.